ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ। સરસપુર મોસાળમાં આ વર્ષે 2 મામેરાના દર્શન યોજાયા। મોટી વાસણ શેરીના જૂના રણછોડજી મંદિરે મામેરા દર્શન થયા। ભગવાન જગન્નાથને ચાંદની બંસરી અને સુદર્શન ચક્ર અર્પણ કરાયા હતા। બલરામજીને હળ તેમજ ત્રણેય ભગવાનના વાઘા અર્પણ કરાયા હતા। જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મોસાળ એટલે કે સરસપુરની અંદર પણ આ વર્ષે 25 વર્ષ બાદ 2 મામેરા યોજાશે। જૂની જે પરંપરા મુજબ જે વાસણ શેરીની અંદર આ વર્ષે મામેરું યોજાવાનું છે, ત્યારે વાસણ શેરીમાં પણ જે જોઈ શકાય છે કે મામેરા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાનના સુંદર મજાના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે। ભગવાનને જે સુભદ્રાજીને પાર્વતી શૃંગાર અર્પણ કરવામાં આવશે અને જે ચાંદીનું હળ, વાંસળી અને જે સુદર્શન ચક્ર છે તે પણ અર્પણ કરવામાં આવનાર છે। મંદિરના મહંતશ્રી છે, તેમની સાથે વાતચીત કરીશું। મહારાજ, વર્ષો બાદ આ પરંપરા જીવંત થઈ છે મામેરાની, કઈ રીતે તૈયારી કરાઈ છે, શું કહેશો? ખૂબ સુંદર તૈયારીઓ થઈ છે। ભગવાનને જે કંઈ અમે ભેટ આપવાના છીએ એ બધી વસ્તુઓ ધીમે ધીમે અહીં લાવીને મૂકીએ છીએ અને જેટલા પણ સગવડો અત્યારે સુધી થયું છે અને જે થઈ રહ્યું છે આજકાલમાં જેટલો થશે તે બધી વસ્તુઓ ભગવાન જગન્નાથજીને અર્પણ કરવામાં આવશે અને બીજના દિવસે આ વસ્તુ અહીંથી જગન્નાથ મંદિરમાં જતા રહેશે। અચ્છા, ખાસ કરીને શું અર્પણ કરવામાં આવ્યું છે, વિશેષતાઓ શું છે અહીંયાના મામેરાની અને કેટલું જૂનું આ મામેરું છે? પરંપરા કેટલા વર્ષો બાદ ફરી જીવંત થઈ? ના, પરંપરા તો વર્ષોથી ચાલતી જ આવી છે। ફૂલની પાંખડી અમે આપતા જ હતા, પણ આ વખતે ભક્તોના કહેવાથી કે સારું નહીં લાગતું, તમે આટલું આપો છો, મારી પાસે આટલું જ છે, તમે બધા લાઈને આપો તો અમે આપીએ। તો પોલના બધા બહેનો ભાઈઓ બધા ભેગા મળીને 3 દિવસથી માર્કેટિંગ કરી રહ્યા છે અને જે વસ્તુ રેડીમેડ નહીં મળતી એ વસ્તુ ઓર્ડર આપીને બનાવવામાં આવ્યું છે અને ધીમે ધીમે વસ્તુ અહીં મૂકવામાં આવી રહ્યું છે। બિલકુલ, એટલે કે ભક્તો દ્વારા ભગવાનનું આ મામેરું કરવામાં આવ્યું છે। વાસણ શેરીની અંદર યથાશક્તિ તો અર્પણ કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે ભક્તોના સહયોગથી વિશેષ મામેરું છે તે ભગવાનને અર્પણ કરવામાં આવશે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે આયુષી, યજ્ઞ TV 13 અમદાવાદ।